પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ગંગા દશેરાના પાવન પર્વની ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ છે। પ્રભાસ પાટણ સ્થિત હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમમાં સોમનાથ ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું। માતા ગંગાના પૃથ્વી પરના અવતરણ દિવસ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા અવતરણ પૂજા, ગંગા લહેરી સ્ત્રોતના પાઠ અને ભગવાન શિવજી પર ગંગાજળથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો। માન્યતા મુજબ આ દિવસે ગંગા સ્નાન, પૂજા અર્ચના અને આરતી કરવાથી જીવનના પાપો દૂર થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। સાંજના સમયે દીપોની ઝળહળતી રોશની, વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સહિત દેશભરમાંથી આવેલા તીર્થયાત્રી ઉમટી પડ્યા અને સમગ્ર ત્રિવેણી સંગમ પરિસર હર હર મહાદેવ અને ગંગા મૈયા કી જયના નારાઓથી ગૂંજી ઉઠ્યું। સોમનાથની પ્રતિમા સાથે પૂજન કરી અને ગંગા દશહરાનું મહત્વ અને પૂજન કર્યું છે। સૌ લોકોએ એમાં વિશાળ સંખ્યામાં ભાગ લીધો છે। વેરાવળ પાટણની જનતા આનંદથી વિભોર છે અને સૌ અહીંયા પૂજનમાં ઉપસ્થિત રહ્યા છે। આજનો દિવસ આપણા માટે ઘણો જ મહત્વનો છે, કારણ કે આ પૃથ્વી ઉપર ભગવાન શિવની જટામાં સ્વર્ગમાંથી મા ગંગા પધાર્યા, એનું અવતરણ થયું આ પૃથ્વી ઉપર। એ 10 દિવસ એનો સમય એમાં લાગ્યો હતો। સ્વર્ગમાંથી માતાજી પૃથ્વી ઉપર 10 દિવસે પધાર્યા, એટલે ગંગા દશહરાએ નામે પ્રસિદ્ધ છે। આ પ્રભાસ તીર્થ છે, અહીંયા જે ત્રિવેણી માતાનું પૂજન થયું છે એ ખરેખર વૈદિક કાળથી વહેતી આવતી સરસ્વતી નદીનું પૂજન છે। આપણા શાસ્ત્રમાં નદીને લોકમાતાનું સ્થાન આપવામાં આવેલું છે અને માતૃદેવો ભવ એવું હંમેશા આપણા શાસ્ત્રે સ્વીકારેલું છે। આ માતૃપૂજાની સાથે નદીની પૂજા કરવી એમાં આપણા ઋષિ મુનિઓનો એક સંકેત પણ છે। આજે જેને મોદી સાહેબ પર્યાવરણ બચાવો કહે છે, એ નદી માતાની પૂજા એનો ગર્ભિત સંકેત છે। ધાર્મિક રીતે ગંગાજી ભગીરથ ઋષિ જ્યારે એમને સ્વર્ગમાંથી અવતરણ કરાવ્યું ત્યારે શિવજીની જટામાં ઝીલવા માટે જે સ્થાન પસંદ કરેલું હતું એ કેદારનાથ પાસે છે, પરંતુ ત્યાંથી ગંગા સરસ્વતીનો પ્રવાહ પ્રગટ થઈ અહીં સુધી પહોંચ્યો। અને આજની ગંગા દશેરાની આરતી માં હું સામેલ થઈ હતી અને અહીંયાનો એક્સપિરિયન્સ બહુ સારો હતો। જેવું હરિદ્વારમાં ફીલ થાય એવું આજે મને અહીંયા ફીલ થાય છે। ગંગા દશેરામાં આપણે થઈને કેવી ખુશી, અહીંયાની અનુભૂતિ એટલે કે ભગવાન શંકરની જ હાજરીમાં અમે અહીંયા આરતી કરી અને અહીંયાની અનુભૂતિની કહી જ ના શકીએ, એની કંઈક ફીલ જ અલગ છે।